हाय नमस्कार भक्तोजनो। जय श्री राम भक्तो। આપણે એમ સમજી લ્યો કે આપણે દુનિયા જીતી લેવી છે અને એક સમય એવો આગે એમ થાય કે આપણા પાણ કોઈ નથી, દુનિયા કઈ રીતે જીતવી એમ માની લ્યો કે આ મન છે ને એક મેદાન છે, એના પણ બે ઘોડા છે, એક કાળો ઘોડો એક સફેદ ઘોડો. કાળો ઘોડો છે એ આપણા અંધારામાં લઈ જાય છે અને સફેદ ઘોડો છે એ અજવાળામાં ઉપર અજવાળામાં લઈ જાય. પણ સવાર વહેલા ઉઠી અને આપણે બે ઘોડાને ખોરાક તો આપવો પડે ને ભાઈ, ગમે તે ખોરાક આપવો પડે ને. એટલે આપણા આ કુરુક્ષેત્રના મેદાનમાં બે ઘોડાને ખોરાક આપવા માટે આપણે સવાર વહેલા ઉઠતા પહેલા નીંદ એટલે ઊંઘી જેલાવાનું જાગી જાય એ નીંદ જાગતા પહેલા તમે ખોરાક કયો આપો છો ઘોડાને અને કયા ઘોડાને તાકાતવાર બનાવો છો તમે એ પ્રમાણે નિર્ભર છે. દાખલા તરીકે તમે કાળા ઘોડાને ખોરાક આપો તો એ બળવાન થઈ જાય. સફેદ ઘોડાને તમે ખોરાક આપો અને બળવાન તાકાત થઈ જાય, બળવાન વાળો થઈ જાય, તાકાત વાળો થઈ જાય તો એ આકાશ તરફ આપણા અજવાળામાં લઈ જાય. એટલે એવું સમજો કે તમે ખોરાક એટલે કયો ખોરાક તમે આપો છો ઘોડાને. આપણે એમ સમજો કે અરે આપણો રથ છે, આ શરીર છે એક રથ છે અને મનના વેગે એના બે ઘોડા છે, એક સફેદ ને એક કાળો. અને લગામ વિવેકના હાથમાં છે, વિવેકના હાથમાં એ ઘોડાની લગામ વિવેકના હાથમાં છે. એટલે આપણે લગામ વિવેકને આપી દીધી છે, પરમાત્માએ વિવેકને આપી છે. અને આ ઘોડાને તમે ખોરાક જેવા આપો એ પ્રમાણે દોડ. દાખલા તરીકે તમે સવાર વહેલા ઉઠ્યા અને ઉઠો એવા જ તમે વોખ ઉઘડે તરત જ તમે વોખ ખોલી કે મારે સીધો મોબાઈલ જુઓ કે અથવા કોઈ પણ ના વિચારો ખરાબ કે પેલા ના કર્યું હતું, પેલા ના કરવું હતું, પેલા ના કરવું હતું, નેગેટિવ ઉર્જા તમે પ્રવેશ કરી. એટલે બે ઉર્જાઓ છે, નેગેટિવ અને પોઝિટિવ. બે ઉર્જાઓને તમે ગ્રહણ કરવા માટે આ ખોરાક છે એનો. કાળા ઘોડાને તમે ખોરાક આલ્યો નેગેટિવ ઉર્જાનો એટલે એ બળવાન થઈ ગયો. તો આખો દિવસ તમારે એ પ્રમાણે ચાલે, પેલું કરવું છે ને પેલું કરવું છે. એટલે ઘણી જગ્યાએ દોડ કરે પણ કોઈ કાર્ય થાય નહીં. બીજી એક ઉપાય છે કે તમે સફેદ ઘોડાને તમારે ખોરાક આપવો હોય ને તો તમારે વહેલા ઉઠી અને આખો 2 મિનિટ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી પડે કે ધન્યવાદ છે પ્રભુ, મારું જીવન આજીવન છે, હું સુખ શાંતિ છું, મજામાં છું, હું રૂપિયાવાળો છું, મને કોઈ લોભ મોહ નથી, હું આનંદમાં છું અને ચૈતન્ય આત્મા છે મારામાં, ચૈતન્ય આનંદ બ્રહ્માંડનો ચૈતન્ય આત્મા સુખીથી રહે છે. એટલે ધન્યવાદ છે પ્રભુ, તમને ધન્યવાદ છે. તો એ તમે સફેદ ઘોડાના ખોરાક આપ્યો એટલે સફેદ ઘોડા બળવાન થઈ ગયો. તે સત્ય માણસોની આપણે અજાણ્યામાં ભૂલ્યો કરીએ છીએ. અજાણ્યામાં ભૂલ કેમ થાય છે કે તમે વહેલા ઉઠી નેગેટિવ ઉર્જાને પ્રવેશ કરીને તમે ખોરાકીને ઘોડા ના લો એટલે બળવાન થઈ ગયો. એટલે તમારી સોચ એટલે તમારા વિચારો, સવારમાં વહેલા ઉઠીને તમે સારા વિચારો કરો તો સફેદ ઘોડાને ઉર્જા મળી રહે. અને નેગેટિવ ઉર્જા એટલે ખરાબ વિચારો, કોઈનું ખોટું કરવું, કોઈને લોભ કરવો, મોહ કરવો, પૈસાની પાછળ દોડવું, નોકરીની પાછળ દોડવું, આવા બધા વિચારો કરો એટલે પેલા ઘોડાનો ખોરાક કાળા ઘોડાનો ખોરાક થઈ ગયો. એટલે તમારું જીવન બનાવવું હોય ને તો કુરુક્ષેત્રના મેદાનમાં આ મનના મેદાન જે છે એમાં તમારે ઝઘડો ચાલી રહ્યો છે. આ ઝઘડાને બંધ કરવા માટે તમારે અંતરમનથી યુદ્ધ લડવું પડે છે. તમે જે ખોરાક આપી રહ્યા છો એ પ્રમાણે ઘોડા દોડે છે અને વિવેક જે ખરો એના પહાડ લગાવશે. એક સમય એવો હતો કાળો ઘોડો પણ તાકાત વાળો છે એટલે લગામ તોડીને પણ નાખવાનું કરે. ઉદાહરણ તરીકે કાલે ઉઠીને તમારે કોઈના હાથે ઝઘડો થઈ ગયો દાખલા તરીકે, અને એ ઝઘડો પટીએ જો
એ ઘટના બનતી ને બની જી, પણ 4 દાડા અઠવાડિયા સુધી તમારા મગજમાં રે વિચારો હોય કે મને પેલો ફરોનો આવું બોલી ગયો ને, એને બીજી વખત જોઈ લેવું, બીજી વખત એનો વારો આવવા દો, અને એના આપણે એકદમ એમ થાય કે ભાઈ આના બીજી વખત વારો લેવા છે, હું જ્યારે તારે એને બોલું તારે જપું. એટલે એક બોરી ખોરાક તો પાછા કાળા ઘોડાને મળ્યો ને, એટલે તો વળી બળવાન થઈ ગયો. પણ બુદ્ધ ભગવાન એવું કહે છે કે તમારે સવારે વહેલા ઉઠી કાળા ઘોડાને મારવાનો નથી, અને કાળા ઘોડાને કોઈ દબાણે નહીં કરવાનું, પણ કાળા ઘોડાને ખોરાક તમે બંધ કરી દો, તમારું જીવન ધન્ય બની જાય. એટલે સફેદ ઘોડાને ખોરાક તમે આપો, સવારે વહેલા ઉઠી ભગવાન, ધરતી માતા, સૂર્યનારાયણ તમે જે માનો એ, પણ સત વિચારો, સત નામના વિચારો તમે પ્રવેશ કરશો ને તો ઘોડો તમારો, સફેદ ઘોડો તમારા આકાશમાં પ્રકાશમાં લઈ જાય. એમ આવી રીતે ભગવાન બુદ્ધે પણ કીધું, મન તો મહાન છે, મન જે કરાવે છે ને એવું કોઈ કરાવતું નથી, પણ તમારા વિચારો પર આધીન છે. કાળો ઘોડો ને સફેદ ઘોડો એ દોડાવવા તો તમારા મનના ઉપર આધારિત છે. તમારે ધીરોજથી બેસી જવું પડે. તમારે જો કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે બુદ્ધ ભગવાનને એવું બનેલું છે કે એક ગામના વિરોધી હતા, બુદ્ધ ઉપર વિરોધ કરતા, અને એમના ભગવાન બુદ્ધના ગાળીઓ બોલતા હતા એ લોકો. એટલે બુદ્ધ ભગવાન ધીરેથી આમ ઉભા રહ્યા, રહીને સાંભળી જ રહ્યા, કારણ કે એને એક ચૂપચાપ અવાજ બોલ્યા નહીં, શાંત સ્વભાવના મુસ્કરાટથી ઉભા જ રહ્યા. એ પ્રમાણે ઉભા રહ્યા. પેલા ઘણા ગાળીઓ બોલે, ઘણું બધું બોલ્યું, પછી બંધ થઈ ગયા. એટલે ભગવાન બુદ્ધે કીધું કે તમારી વાર્તા પૂરી થઈ ભાઈ? હા, કે અમારી વાર્તા પૂરી થઈ, પણ તમને આટલી બધી અમે ગાળીઓ બોલીએ છે તો તમને ક્રોધ કેમ નથી ચડતો? તમારે કોઈ ક્રોધ જ નથી આવતો? એટલે ભગવાને એમને સમજાયું કે ભાઈ તમે કોઈ પણ ઉપહાર લઈને આવ્યા હોય મારા માટે, અને એ ઉપહાર હું ગ્રહણ ના કરું, હું લેવા નથી માંગતો, તો એ ઉપહાર તમે કઈ જગ્યાએ આપો? એટલે પેલા હમલ્યા વ્યક્તિએ કીધું કે ભાઈ ઉપહાર તમે લેવા ના માંગતા હોય તો અમારા જોડે જ રહે ને. એટલે ભગવાને કીધું તો બસ તમારી ગાળીઓ મેં સ્વીકાર કરી નથી, એટલે એ ઉપહાર તમારા જોડે રાખો. આરે સદવિચારોના સત વિચારો આરે કહેવાય. એટલે એ ગાળીઓ એમના પાસે રહી, ભગવાને કોઈ સ્વીકારી નહીં, ભગવાન બુદ્ધે કોઈ સ્વીકારી નહીં. એટલે કોઈ પણ કર્મ આપણે આ સૃષ્ટિ પર બધું જ થાય છે, પણ જેવું તમે સ્વીકારો એ પ્રમાણે થાય. તમે કીધું ને ભાઈ આ કોઈ ગાળે બોલી હોય, કોઈ ઝઘડો થઈ ગયો હોય, એ આખા દિવસમાં તમે મનમાં વિચાર જ કરે જો 3-4 દિવસ, અઠવાડિયા સુધી તમારે મગજમાં ભમે જાય, એટલે પેલા કાળો ઘોડો તો બળવાન થઈ જાય. પણ એના માટે એક ઉપાય છે, ભગવાન બુદ્ધે કીધું છે, કોઈ પણ ગાળ બોલે તો તમારે ચૂપચાપ બોલવું નહીં, અને એકદમ હસવાનું, મુસ્કરાટથી રહેવું, આનંદમાં રહેવું, એનો કોઈ પ્રભાવ પડવો ના જોઈએ, એટલે એનું બાણ આપણે વાગે નહીં. આ સંતોનો, ભક્તોનું કેવું એવું છે કે ગમે તે બોલે, પણ એના કડવાહટ વિચારો જે હોય ને એ આપણને હોય બાણ વાગે નહીં. અમારે બાણ કેવા લેવાના છે? ભક્તો સંતોના બાણ લેવાના છે, સારા સત્સંગના, સદવિચારોનો, સતનામના. એ બાણ તમારામાં પ્રવેશ કરો તો તમારા જીવનમાં કોઈ દુઃખી કરતું નથી. એટલે આ મનનું મેદાન કુરુક્ષેત્ર જેવું છે, ભીતરમાં લડાઈ ચાલી રહી છે. આ બધી આ કુરુક્ષેત્ર જ છે મોય. એવી રીતે મનને શાંત કરવા માટે ભગવાન બુદ્ધે એવું કીધું છે કે તમે શાંત સ્વભાવથી ધ્યાન કરો, ભક્તિમાં આવો, એવું કીધું છે કે ધ્યાન કરવાનું કીધું હતું. એટલે ધ્યાન કરવા માટે કોઈ તમારે જંગલમાં કે એકાંત જગ્યામાં જવાની જરૂર નથી, કારણ કે બધા માહોલમાં વચ્ચે રહીને તમે આરે પ્રવેશ કરી શકો છો. એટલે તમારી સોચ, તમારા વિચારો તમે જેવા ગ્રહણ કરો ને એ પ્રમાણે આરે મન ચાલે. આખરે તમે
કાળા ઘોડાને ખોટા વિચારોનો ખોરાક તમે નહીં આપો ને તો ઘોડો એ દુબળો થઈ જાય, એ આગળ દોડી શકે નહીં અને તમારા અંધારામાં નહીં લઈ જઈ શકે. અને ધ્યાન દ્રષ્ટિથી તમે જોશો કે ભાઈ કાળા ઘોડાનું કાર્ય કેટલું, તો તમને પોતાને ખબર પડશે ધ્યાનથી કે કાળો ઘોડો છે મહાન બળવાન તો થઈ જાય પણ એ ગોળ ગોળ જ ફરે, એ આગળ જઈ શકતો નથી. અને સદભાવનાઓ સદવિચારો જે તમે સફેદ ઘોડાના ખોરાકો આપો છો એ તમને આકાશમાં અથવા આ પ્રકાશમાં લઈ જાય. એમ આ પ્રકાશ સંતોને કહેવું પ્રમાણે કે પરમાત્માને પ્રકાશમાં લઈ જાય, તમને જ્ઞાનમાં લઈ જાય. એમ એટલે આ પ્રમાણે ભક્તોજનો બુદ્ધ ભગવાનને ઘણું કષ્ટ પડ્યું પણ એમને આ ઉદાહરણ જે મૂકે છે ને એ સત્ય છે કે મન આટલું બધું કરી રહ્યો છે એટલે આ ખોરાકો તમે જાતે પ્રવેશ કરો છો અને જાતે તમારું જીવન બગાડો છો. એટલે આપણે જીવન ના બગાડવું હોય તો તમારે સવારે વહેલા ઉઠીને તમારું વિચારું બદલો. વહેલા ઉઠી અને જે ખોરાક આપો છો એ બંધ કરી દો એટલે ધીરે ધીરે કમજોર થઈ જાય. અને પેલા સફેદ ઘોડાને તમે ઉર્જાઓ આપો એટલે એ બળવાન બની જાય. બસ આ કરવાનું છે. નકર મન પાસે તો બે ઉર્જાઓ છે આપણા આ રથને ચલાવવાની ઉર્જાઓ, ઇન્દ્રિયોના માધ્યમથી, કર્મ ઇન્દ્રિયોના માધ્યમથી એ ઉર્જાઓ આપી રહ્યો છે. એટલે ઉર્જાની જરૂર તો છે જ પણ તમારે નેગેટિવ ઉર્જાઓ કમ કરી દો તો તમે ભક્તો આગળ જઈ શકો. એટલે ઉર્જાઓ લેવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા ભગવાન બુદ્ધને કીધું છે કે તમે ધ્યાન ધરી અને શ્વાસોશ્વાસની ક્રિયાથી તમારે સત્ય નામની ઉર્જાઓ સફેદ ઘોડાનો એ ખોરાક આપો તો તમારે એ બળવાન થાય એટલે તમે આગળ જઈ શકશો. બીજું કોઈ કારણ નથી, આ મનની મહાશક્તિ છે. એટલે તો એ વિવેકના લગામ આલી છે. પણ અમુક સમય તમે કાળા ઘોડાના જો ખોરાક તમે ના આપો ને એટલે તોફાન કરે. કેમ તોફાન કરે કે એ ભૂખ્યો છે એટલે ભૂખ્યો ઘોડો તો વધારે તોફાન કરે પણ એને દબાણ કરવાનું નહીં, ધીરે ધીરે એનો ખોરાક ઓછો કરી દો એટલે કમજોર બની જાય.